અમારા સમાજે આજે નિર્ણય કર્યો છે. અમારો સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો સમાજ છે અને છેલ્લા 10 વર્ષથી અમને કોઈ જાતનું પ્રતિનિધિત્વ કે કોઈ પણ પ્રકારના સંગઠનમાં સ્થાન મળતું નથી. એટલા માટે અમારા સમાજને આજે રાજકોટમાં 15,000થી વધુ ઘર અમારા આવેલા છે અને 60,000થી વધુ વસ્તી અમે ધરાવીએ છીએ. તો અમારા સમાજને ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળે, ક્યાંક ને ક્યાંક સંગઠનમાં સ્થાન મળે, એ જ અમારી મુખ્ય માંગ છે. આજે જ્યારે રાજકીય સંમેલનો હોય છે ત્યારે સાધુ સંતો માટે આગળ બાકડા ગોઠવવામાં આવે છે, તેને બેસાડવામાં આવે છે, પણ જ્યારે રાજકીય ક્ષેત્રની વાત આવે ત્યારે કોઈ પણ પ્રકારે અમને ક્યાંય સ્થાન આપવામાં આવતું નથી. એટલા માટે અમે અમારા પણ સમાજનું ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળે અને અમારા સમાજના પણ લોકો ક્યાંક આગળ વધે અને એના માટે અમારી મુખ્ય મતે માંગ છે. આ તમામ પક્ષને અમે જણાવવા માંગીએ છીએ કે ભાઈ તમામે પક્ષમાં અમારા સમાજના લોકો કાર્યરત હોય જ છે ને એના કાર્યકર્તામાં હોય જ છે, પણ કોઈ પણ પક્ષ અમારા સમાજને નજરઅંદાજ કરતો આવ્યો છે અને સતત અવગણના કરતો આવ્યો છે.